ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ રૂપિયા લઈને ટિકિટ આપે છે। આંદોલનના સાથી મનીષ બ્રહ્મભટ્ટનો અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપ। સોશિયલ એક્ટિવિસ્ટ અને એક સમયના અરવિંદ કેજરીવાલ આંદોલનના સાથી મનીષ બ્રહ્મભટ્ટે જનતા સરકાર આંદોલનની શરૂઆત કરવાની જાહેરાત કરી છે, તેમજ અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે। અરવિંદ કેજરીવાલ અને આપ રૂપિયા લઈને ટિકિટ આપતી હોવાનો પણ મનીષ બ્રહ્મભટ્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। પ્રજાની વાત કરીને અરવિંદ કેજરીવાલ પ્રજા સાથે વિશ્વાસઘાત કરતી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। તેમજ જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય પાર્ટીઓ મેરિટ પ્રથા લાગુ નહીં કરે તો પ્રજા માટે અલગથી પાર્ટી બનાવી ચૂંટણી લડવાની તૈયારી પણ દર્શાવી છે। આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તમામ બેઠક પર ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી રહી છે, જેને લઈને અરવિંદ કેજરીવાલ 4 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। જે પહેલા જ અરવિંદ કેજરીવાલના આંદોલનના સાથીએ મોટો ખુલાસો કર્યો છે। અરવિંદ કેજરીવાલ પ્રજાના બદલે રૂપિયા લઈને ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને ટિકિટ આપતા હોવાનો દાવો અરવિંદ કેજરીવાલના આંદોલનના સાથી મનીષ બ્રહ્મભટ્ટે કર્યો છે। આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માટે ઉમેદવાર જાહેરાત કરે તે પહેલા જ મોટો ખુલાસો કરવામાં આવતા રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે। તેમજ અરવિંદ કેજરીવાલ પ્રજાના હિત માટે કામ ન કરતા હોવાનો પણ દાવો મનીષ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે। અરવિંદ કેજરીવાલે પણ આક્ષેપ કરતા મનીષ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટી બનાવવા માટેનો પ્લાન પણ અમે જ આપ્યો હતો। આંદોલન બંધ કરીને પાર્ટી બનાવવા માટેનું સૂચન કર્યું હતું। પ્રજા પોતાની પસંદગીથી નેતા નક્કી કરશે અને તેમના આધારે સરકાર ચાલશે તેવું કહ્યા બાદ આમ આદમી પાર્ટી બનાવવામાં આવી હતી। 2014માં અરવિંદ કેજરીવાલે રૂપિયા લઈને ગમે તેને ટિકિટ આપવાનું શરૂ કર્યું હતું। આઝાદ ભારતનો સૌથી મોટો વિશ્વાસઘાત નેતા હોય તો તે અરવિંદ કેજરીવાલ છે। પ્રજાનું શાસન ઈચ્છે છે તો પંજાબમાં કાયદો બનાવે। ગુજરાતના તમામ કાર્યકર્તાઓને કહીએ છીએ કે અરવિંદ કેજરીવાલ પ્રજા સાથે વિશ્વાસ કરે છે। પોતાનું કામ કરવાના બદલે અરવિંદ કેજરીવાલે પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે। પોતાની પાર્ટી બનાવવાની વાતને લઈને મનીષ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા સિલેક્શન આપવામાં આવશે। 10 ટેકેદાર હોય તો તે ઉમેદવાર નોંધાવી શકે છે। એક વિધાનસભામાં એક ઉમેદવાર 10 ટેકેદારને સાથે રાખીને સ્થાનિક લોકોની સમસ્યાને રીલ બનાવશે અને તે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવશે। દરરોજ 30 લોકો ઘર સુધી પહોંચવામાં આવશે, જે બાદ બીજા રાઉન્ડમાં સામાજિક પસંદગી આપવામાં આવશે। સમાજના મત ખેંચવા માટે ટિકિટ આપવામાં આવે છે, જે પછી કોઈ પણ પ્રજાનું સાંભળવા નથી અને તે નેતાઓ પછી પાર્ટીના થઈ જાય છે। દરેક સમાજને પોતાની બેઠક પરના યોગ્ય વ્યક્તિ શ્રેષ્ઠ વ્યક્તિ પસંદ કરવાની તક આપવામાં આવશે। સમાજ નક્કી કરશે તેને ટિકિટ આપવામાં આવશે। ખુલાસો આપણે કરવાનો છે અને આ ખુલાસો જો લોકો સુધી પહોંચે છે તો તમે બધા આ પ્રેસ કોન્ફરન્સ પછી કહેશો કે ખરેખર હવે જ સાચી લોકશાહી અને સાચી આઝાદીની અનુભૂતિ લોકોને થશે। બસ આટલું તમને કહું છું કે બહુ મોટી આમ સામાન્ય બાબત છે, પણ જ્યારે સમજીએ ત્યારે ખબર પડે કે આઝાદી પછી આજ દિન સુધી પ્રજાની તમામ સમસ્યાઓનું એક જ કારણ છે અને આ એક જ કારણના લીધે પ્રજા અન્યાય, અત્યાચાર અને શોષણ સહન કરે છે અને તમામ સમસ્યાઓ સહન કરવા માટે પ્રજા લાચાર અને મજબૂર બનીને રહે છે। અમે ચૂંટણી લડવાની કોઈ પ્રક્રિયામાં જઈ નથી રહ્યા અને અમારો કોઈ એવો વિચાર નથી। પ્રજાની પસંદગીના નથી, માત્ર પક્ષોની પસંદગીના છે અને પક્ષોની પસંદગીના છે એટલે પક્ષના હાઈકમાન્ડના કહ્યું જ સાંભળે છે। પ્રજા માટે અવાજ ઉઠાવતા નથી। એક વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલતા હોય, એક વિસ્તારમાં ભ્રષ્ટાચાર ચાલતો હોય, એક વિસ્તારમાં પ્રજા અનેક સમસ્યાઓ ભોગવી રહી હોય, ત્યારે જ્યારે જીતેલો ઉમેદવાર સરકારમાં હોય એની જવાબદારી છે બોલવાની, અવાજ ઉઠાવવાની। પ્રજાએ રેલીઓ ના કરવાની હોય, પ્રજાએ ધરણા ના કરવાના હોય। પ્રજાએ તો તમને ચૂંટીને મોકલ્યા, પ્રજા માલિક છે, પણ પ્રજાને લાચાર બનાવી દેવામાં આવી છે। એટલે તમામ સમસ્યાઓનો મૂળ જે છે એ આ ટિકિટ પ્રથા, પ્રજાની પસંદગીનો ઉમેદવાર નથી, આ જ છે એનો ઉપાય મેરિટ પ્રથા જ છે। આ વાતને દરેક સુધી પહોંચાડો કે કોઈ પણ ઇતિહાસના કોઈ પણ નેતા બન્યા, વિચાર એક ક્રાંતિ છે, વિચાર સાચો લાગે, પારદર્શી લાગે અને એમ લાગશે। અરવિંદ કેજરીવાલને મેં જોયું ત્યારે તમને શરૂઆતમાં કીધું કે એક પ્લાસ્ટિકની ચેર લઈને ઓફિસમાં બેસતા હતા, એમની પાસે પણ કંઈ નહોતું। મેં અમિતભાઈને પણ 2013માં જ્યારે રૂબરૂ મળ્યો ત્યારે જોયું છે કે એમને પણ શક્યતાઓ ખબર નહોતી કે સરકાર બનવાની છે। તમામ લોકો ગુજરાતના જેટલા જોડીશું પાર્ટીમાંથી પોતાની પાર્ટીમાં આવ્યા હોય એવા કાર્યકરોને ટિકિટ આપવામાં આવે છે। એક પત્રકારને ટિકિટ આપવામાં નથી આવતી, એક વકીલને ટિકિટ આપવામાં નથી આવતી, એક ખેડૂતને ટિકિટ આપવામાં નથી આવતી જે કોઈ પક્ષનો કાર્યકર નથી પરંતુ દેશભક્ત છે। એક પત્રકાર જ્યારે ઈમાનદારીથી પોતાની
ડ્યુટી નિભાવે છે, સાચી ખબર લોકો સુધી પહોંચાડે છે, ત્યારે ભલે કોઈ પક્ષનો કાર્યકર ના હોય પણ એ દેશભક્ત છે. એક વકીલ જ્યારે પોતાની ડ્યુટી નિભાવે છે ત્યારે એ દેશભક્ત છે. એક વિદ્યાર્થી જ્યારે પોતાનું કામ દેશ હિતમાં કરે છે ત્યારે એ પણ દેશભક્ત છે. તો તમામ દેશભક્ત લોકોને, તમામ મતદારોને સમાન વ્યવસ્થા, સમાન તક મળવી જોઈએ. એમને પણ ભલે કોઈ પાર્ટીનો ઝંડો લઈને ફરતા ના હોય, રેલીમાં ના જતા હોય, ધરણા ના કરતા હોય કે કોઈ પણ પાર્ટીના નેતાના જય જયકાર ના કરતા હોય, પણ એમને આ મેરિટ પ્રથામાં ઉમેદવાર બનીને સરકારમાં જવાનો અધિકાર મળવો જોઈએ. આ કોઈ પાર્ટીઓની મોનોપોલી નથી, પણ મોનોપોલી બની ગઈ છે. અને એટલા માટે જ આજે આપણે સમસ્યાઓ ભોગવી રહ્યા છીએ.